ત્રણ કારણો એ આપણા રામાયણમાં બેઠેલા લોકો કે એ હું તમારી સામે મૂકું છું. પહેલું, લાભ નહીં મળ્યો. આજે દીકરા દીકરીઓ છે એમના વડીલ વારસોએ જે આ એક સરસ મજાનું ભવ્ય મંદિર બનાવીને ગયા, આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આ સૌ નાના નાના ભૂલકાઓની ઉપસ્થિતિ સરસ મજાનું મંદિર થઈ રહ્યું છે. તો આ મંદિરની અંદર નિત્ય એવો એક સંકલ્પ કરજો કે ગામની અંદર ક્યારેય પણ કોઈ કામથી બહાર જવું, કોઈ દિવસ એવો ના હોય કે મંદિરની ચોખટ પર મારું મસ્તક ઝુકાયું ના હોય. મિત્રો, આ મંદિર નિર્માણ કર્યું છે ને, અને જે મંદિરનું જે નિર્માણ કરતા હોય એને એટલા માટે પુણ્ય મળતું હોય છે કે મંદિર પર એવા કેટલાય લોકો પોતાના મનનો ભાવ પ્રભુની સામે રજૂ કરતા હોય છે, અને એનું જે પુણ્ય સંચિત આમ 14 વર્ષ સુધી એની વાત કરી. અને ત્રીજું જે કારણ છે કે જે દિવસે કૈકેયીના મોં પર એની જીભ પર માં સરસ્વતી બેઠા ગુરુ હતા, તો એમણે વશિષ્ઠજીને કહ્યું કે હવે રામનો રાજ્યાભિષેક કરવાનો. તો વશિષ્ઠજીએ કહ્યું, કોણે કહ્યું? તો દશરથ રાજાએ કીધું, મેં કહ્યું. તો કે એવું ના હોય ભાઈ, તમે તો તમારા દીકરાને રાજા બનાવવા માટે તૈયાર છો. તો કે બીજા મારા મિત્રોએ કહ્યું. તો કે મિત્રો કે એ પણ તમારા જ છે. ત્રીજું કહ્યું, મારા સચિવો અને રાજની અંદર કામ કરનારા બધા લોકોએ કહ્યું. ત્યારે પણ વશિષ્ઠજીએ કહ્યું, એ પણ તમારો પગાર લે છે. અને જ્યારે છેલ્લે દશરથ રાજાએ વશિષ્ઠજીને કહ્યું કે અયોધ્યાના બધા દુશ્મનો પણ એમ કહે છે કે રામનો રાજ્યાભિષેક કરવો જોઈએ. અને જ્યારે આ વાત સાંભળી ત્યારે વશિષ્ઠજીએ એ દશરથ રાજાને રાજ્યાભિષેક માટે સંમતિ આપી. આપણે બધા વાત તો જાણીએ છીએ, કઈ એ વચનનું પાલન કરવા માટે દશરથ રાજાએ અને એમના પિતાના વચનના પાલન માટે રામે વનવાસ ભોગવ્યો. પણ જે કારણ છે ને, જુદા જુદા 3 કારણ. 14 વર્ષનો વનવાસ, એમાં પહેલું કારણ કે કૈકેયીને 14મા દિવસે ખબર પડી કે રામનો રાજ્યાભિષેક થવાનો છે, એટલે એક દિવસનું 1 વર્ષ એમ 14 વર્ષનો વનવાસ એ રામને આપ્યો. બીજું કારણ, દશરથ રાજા જે સિંહાસન પર બેસતા અત્યારે આપણી વચ્ચે એક એવું નામ ઉપસ્થિત છે કે જે ગીરની ભૂમનું છે. ગીરના ભૂમને જેમણે જગમગાવ્યું છે, જેને ગજાવી દીધું છે, આપણી સાથે અત્યારે એ ભૂમના વ્યક્તિ આપણી સાથે ઉપસ્થિત છે. એકવાર જોરદાર દિલથી સ્વાગત કરીએ છીએ રાજભા ગઢવીનું. રાજભા ગઢવીને યાદ રહી જવું જોઈએ સાહેબ, બહુ બધી રીલ્સ તમારી અમે જોઈ.
ગામે સરસ મજાનો ભવ્યથી દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આટલો બધો માનવ મેળાવડો પણ ચકાચક છત્રાલ ગામનો પાણી નથી, કારણ કે જે માહોલ બનવાનો છે બહુ જ સરસ મજાના વ્યક્તિત્વ આપણી સમક્ષ છે. આમ તો બધાને કહેવા માંગીશ કે જેટલા પણ લોકો મહેમાન છે, જેટલા પણ ટ્રસ્ટીશ્રીઓ છે, જેટલા પણ દાતાશ્રીઓ છે, જેટલા પણ ગામના વતની છે, અહીંયા આટલા બધા સમય પછી પાછા આવ્યા છે ગામને મળવા માટે ફરીથી, અને ત્યારે કહેવાની ઈચ્છા થાય છે કે મારું ગામ બસ નાનકડું જ છે. હું પણ આ ગામનો જ છું. મારું નામ અંકિત છે. આ વડ અને ત્યાંથી ચોકડી, ત્યાંથી મારું ગામ પૂરું થાય છે. અને આ ગામની હવા પણ બહુ રાજભા બહુ સરસ મજાની છે કે લોકો આશિક થઈ જાય છે, લોકો દીવાના થઈ જાય છે. જેટલા પણ લોકો બહાર રહેતા હોય છે એમને પાછા આવવાની ઈચ્છા થાય છે વારે ઘડીએ કે લાવને ભેટો કરી આવું. અને હવે રામ તો એક આશરો બની જશે, એક ઈરાદો બની જશે કે હા આ ગામમાં વારે ઘડીએ જવું જ છે મળવા માટે. પણ આ બધી વસ્તુ વચ્ચે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા મુખ્ય કલાકાર રાજભા ગઢવી, અને એમનું જોરદાર તાલીઓથી સ્વાગત કરવામાં આવે. ભાઈ ભાઈ, આ સોરઠનો હાવજ કહેવાય, અને હાવજના સન્માન થતા હોય મોડા સન્માન ન હોય બાપ. એ તમારી મારી કદાચ આ ધરતી લાજે ભલામણા, ધરતી લાજે સાહેબ. આવા હાવજના સન્માન હોય, ગુગવાટા થતા હોય તો જોરદાર તાળીઓના ગડગડાટ વધાવી લઈએ. અને મારો ભાઈ એનાઉન્સર અંકિત, અંકિત એટલે એકવાર આખું એને અંકિત કહેવાય ભલામણ. તો રાજભાના સન્માન માટે વિનંતી કરીશું
ભાઈ 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 શું નામ છે? હા તો સાહેબ જોરદાર ઉભા રહ્યો એમ કઈ મોડા સન્માન એટલે ને હાથ તાળીઓ ગડગડાટ હાથ ઊંચા કરો જેને રામ વાળો હાથ ઊંચા કરે એમ સન્માન હોય ભલામણ હાવજના સન્માન છે યાર આવાજના સન્માન હોય ને એ વાત આપણી વચ્ચે ઉપસ્થિત છે. મારું ગામ મોડું નહીં પડે સન્માન કરવામાં અને એટલે જ મારે કહેવું છે કે ગીરની ભૌમનું એક અજબનું નામ અને મેં તમને કીધું હતું કે નામના અવાજમાં ગુંજવો જોઈએ એક અવાજ થઈ જાય જય શ્રી રામ. પેલો દરિયો દ્વારકાધીશની પાછળ જ્યારે ધડ 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 ધડકતો હોય અને તમને એવું લાગે કે આપણી છાતી ફૂલી જશે, પેલો ગીરનો અવાજ જ્યારે આપણી સમક્ષ હોય ને ત્યારે એવું થાય કે રૂવાડા ઊભા થઈ જશે. એવો ઘેઘુરો અવાજ આપણી વચ્ચે છે અત્યારે અને તાલીઓ ના પડે એમને છત્રાલ ગામ આખી જિંદગી એમના દિલ પર રહેવું જોઈએ કે વાહ છત્રાલના લોકોની સમક્ષ હું ઊભો હતો. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. બોલો જય શ્રી રામ. રાજવા ગઢવી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું દિલથી અભિવાદન કરું છું તમારું અને અમારા ગામના ટ્રસ્ટી શ્રી મોન્ટુભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને એમને સ્ટોલ આપીને સરસ મજાનું સ્વાગત કરે. યાદ કરશે છત્રાલ ગામની આ જનતાને. એકવાર જોરદાર તાલીઓથી રાજભા ગઢવીનું આપણા મુખ્ય કલાકાર કે જેમની સાંસ્કૃતિક વાર્તાઓ, જેમની વડલાની વાર્તાઓ, જેમની વીરતાની વાર્તાઓથી આપણે બધા એમને અત્યાર સુધી જોતા આવ્યા છે, એમને રીલ્સમાં જોયા છે. મેં હમણાં જ કીધું કે તમારા જેવી મીઠી સ્માઇલ ભક્ત નરસિંહ જ્યાં નાથિયો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો અને વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજા સતી અને સંતનો જ્યાં વિહામો હજી ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા વીરના ગુણની ગાથ વર્ણી એવી ભારતી ભૌમની વધુ તનિયા વળી ધન હો ધન ગુજરાત ધરણી ધન હો કચ્છ ધરણી અને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી આપણી ધરતીનું આ અદ્ભુત વર્ણન છે કે આ ધીંગી ધરતી આપણી છે એ અનોખી ધરા છે. પરમાર સાહેબ અજબ તાકાતના જાતવંતા અશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે એવા આજ પણ ઊભા છે અડીખમ પાળિયા રાહ જો યુદ્ધની ગામ જા. આજે સતરાલ ગામ એવું હરખને હેલોળે ચડ્યું છે, હરખનો દરિયો રહેલો છે આ ગામમાં. સમસ્ત સતરાલ ગામ દ્વારા કેટલાય સમયથી આનંદનો ઉમળકો હોય છે. હું મંદિરે જઈને આવ્યો છું, અદ્ભુત મંદિર બનાવ્યું છે. આપણે રામ ભગવાન રાઘવેન્દ્ર સરકારની અયોધ્યામાં તો ધ્વજદંડ હમણાં ધજા ફરકાણી 25 તારીખે, એના માટે એકવાર તાળી થઈ જાય. આપણી આ સનાતન ધર્મની અદ્ભુત વાત છે. આપણી પેઢીઓ રાહ જોતી હતી 500 વર્ષથી અને એમાં ઈ હર્ષો જ કહેવાય આ બધો. એ સમયમાં સતરાલ ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠા થાય. પધારેલા બધા જ વડીલોનું અહીંથી હું સ્વાગત કરું છું, ગામ વતી, ટ્રસ્ટીઓ વતી, આયોજક મિત્રો વતી. વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, આપ બધા અમારા મિત્ર અહીંના જાંબાજ પોલીસ ઓફિસર પીઆઈ સાહેબ રાજેન્દ્રસિંહજી પરમાર સાહેબ એમની ઉપસ્થિતિ છે. મને અમારે આમ તો ફોનમાં હમણાં વાત થઈ, અમારા માયા મામાએ મને કીધું કે અમારા ભાણેજ છે. આમ તો માયા મામા આપણું ગૌરવ. સમગ્ર આપનું સ્વાગત કરું છું. બધા જ અહીંયા નામની મને ખબર ન હોય એટલે બધા વડીલોનું સ્વાગત અહીંથી કરું છું. મને આમ તો રાણીપથી અમારો ડાયરો બધા સાહેબને બધાયરા છે. ખૂબ અમે મજા કરી હતી અમદાવાદમાં. તેથી ઉજ્જવલભાઈ ત્યાંય હાવ જાયલા નો સારે ક્યાંય ગયા
ઉજ્જવલભાઈ ક્યાં છે? આ બાજુ હે? તમે બધા આમ સામે આવી જાવ. આ બાજુ આય ઉભા ને એવું લાગે ઉઘરણી આવ્યા છે. હા હા, વાહ વાહ. આગળ બધા આની પાછળ બેસી જાવ તો બધા હાલે. આ બાજુ ઉભા છે મિત્રો, એ બધા આ રેલિંગ ની પાછળ બેસી જાવ તો ચાલશે. હા, ડાયરો છે આ. અહીંયા કોઈ હળગતી રિંગ માંથી નીકળવાનું નથી, ઊભે વાહણે ચડવાનું નથી. અને બીજું, આ મનોરંજનનો પ્રોગ્રામ નથી. આપણી એક સનાતન ધર્મનો યજ્ઞ ચાલે છત્રાલ ગામમાં. એ યજ્ઞમાં હું તમે આહુતિ દેવા માટે આવ્યા છીએ. તમે સારી રીતે સાંભળીને આહુતિ આપો, અમે બોલીને ગાઈને આપીએ, વગાડવાવાળા વગાડીને આપે, માઇકવાળા એની રીતે, કેમેરાવાળા, આ બધા જ અહીંયા આપણે યજ્ઞમાં આહુતિ દેવા માટે આવ્યા છે. આ પ્રોગ્રામ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી સારી રીતે આમાં જેટલાય આપવાવાળાએ આપી દીધું છે. દેનારો નથી દુબળો, એ તો રામ છે. એ તો લંકા આપી દે રાવણને, ઈ છે. પણ જેને એની જ કૃપા ઉતરી હતી. મને આજે યાદ આવે છે, રામાયણનો એક પ્રસંગ યાદ આવે છે. હા, ભગવાન રામ જ્યારે પિતૃ તર્પણ કરવા બેઠા સરયુને કાંઠે, અને પછી પિંડ તર્પણ કરવા ગયા ને, ત્યારે 72 હાથ સ્વર્ગમાંથી લાંબા થયા હતા. 72 હાથ. ભગવાન રામ જોઈ રહ્યા કે અમારી 72 પેઢીમાં કોઈ તર્પણ નહીં કર્યું હોય. પિતૃદેવો, પૂર્વ સૂર્યો તમને પગે લાગો, કોઈ પિતૃ તર્પણ કર્યું જ નહોતું, એટલે કે તમારી પેઢીએ પિતૃ તર્પણ તો થતું જ આવતું હતું, પણ અમે કોઈનું સ્વીકાર્યું નહોતું. કારણ તો કે અમને ખબર હતી કે અમારી પેઢીમાં રામ આવવાનો છે, એટલે બીજાના કોઈના હાથનું અમારે નહોતું લેવું. આ સતરાલ ગામમાં કેટલાય સમયથી ભગવાન રામ રાહ જોતો હોય છે કે આ વખતના ટ્રસ્ટીઓ અને આયોજક મિત્રો છે એના હાથે પ્રતિષ્ઠા કરાવવી છે. નહીતર આ તો 20 વર્ષ પહેલાય બની શકે, 30 વર્ષ પહેલાય બની શકે, ને હવેથી 10 વર્ષ પછી બની શકત કદાચ. પણ આ સમયમાં જેટલા આમાં જોડ્યા છે, જેટલા દાતાઓએ દાન આપ્યું હોય, એ બધાયના હાથે આ બધું અસ્તિત્વ નક્કી કરે છે. એટલે એવો આપણો આ પ્રોગ્રામ છે. શાંતિથી આપ સરસ બધા બેઠા છો. અદ્ભુત. અને મેદાન બહુ સરસ છે, બહુ જબરું છે. છતાંય અમારે સૌરાષ્ટ્રની ભાષામાં કે એમ પારટી ભેહની દૂધની થર જામે એવો દાયરો જામ્યો છે. હા, એટલે આપણે આનંદ કરવાનો છે. ભાગ્યેશભાઈ બહુ સરસ રીતે ગણેશની વંદના કરી, ટૂંકમાં સારું ગાયું, જોરદાર તાળીએથી એને એકવાર વધાવીએ આપણે. હા, અમારો મહેશભાઈ તો ગાંડો તુર જ હોય, ક્યાં પાછા નીકળી ગયા. એ ઉત્સવણીમાં એવી મજા કરાવે. અને અંકિતભાઈ આરજે એ સરસ મજાનું એવું સરસ પૂછું પૂછું બોલે છે. આપણે એમ થાય બોલ્યા જ કરે. પણ ખેર, ફરી કહી દઉં આપ બધાને કે આ પ્રોગ્રામ છે એ સંસ્કૃતિનો પ્રોગ્રામ છે. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમને એવો વખત આવશે ક્યારેક તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ, આ તો આપણી અસ્મિતા છે, આપણી પરંપરા છે. लोग डायरा એટલે આ डायरे में रह के बात करे उसे डायरा कहते हैं. बोल बोल अमोल है बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहर तुम बोल. शब्द आ रहे शब्द पा रहे शब्द की ढंग ढेरिया. એવી વાત છે આ. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ को हाथ न पाओ. एक शब्द है औषधि और एक शब्द है घाव. એવી વાતો જ્યારે કરવાની છે ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારના મંદિરના તમારા સમગ્ર, મેં તો વિડીયોમાં ક્યાંક રીલ કોકે બનાવેલી, મને ખબર નહીં હામું આવ્યું, મેં જોયું. સતરાલ ગામમાં આવી પ્રતિષ્ઠા છે અને બહુ રાજી થયો. અદ્ભુત ગામ અને ગામનો વિવેક. પધારો મહેમાનો, પધારો ભાઈ, પધારો. વિવેક એવો છે. અમે મંદિરે ગયા, હમણાં બધાએ સ્વાગત કર્યું અમારું. ઈ મળવામાં જ ખબર પડી જાય. આવતડાના એંધાણ મળવામાં માછપ કરે, એ કામ પાથર છે પ્રાણ હાસું ગરઠિયો ભણે. એટલે અહીંયા 18 વરણ બેઠું છે. બધાઈને ખૂબ ખૂબ બધાઈ સાથે રાઘવેન્દ્ર સરકારના ભગવાન રામ દરબારના મંદિર, હનુમાનજી મહારાજ, અને આ અદ્ભુત ઘટના છે એ અસ્તિત્વ નક્કી કરે ત્યારે થતી હોય છે. એટલે વાત કહેવાનો મારો અર્થ એ છે કે બસ જગદંબાની કૃપા, કુળદેવીની કૃપા, ઈષ્ટદેવની કૃપા, મહાદેવની કૃપા અને ભગવાન રામની કૃપા બધું ભેળું થાય ત્યારે આવા ગામમાં રૂઢી પ્રતિષ્ઠા કઈ ફાટી જાય નક્કી. એ આપણને બોધ આપે છે. આ જે આ ગુબારા છે ને, એ આપણને બોધ આપે છે. મેળામાં એક બેન ફુગા વેચતા હતા ને, આવા ગુબારા વેચતા હતા ને બેન, તો છપ્પો પડેલો હતો, હવા ભરેલા નહીં. કોકે પૂછ્યું જઈને આનું શું, તો કેટલા રૂપિયા? પણ આમ મજબૂત આવે ને તરત તૂટી નહીં જાય ને. તો કે હવા નો ભરો તો 1 દી 2 દી 5 દી વરસ 2 વરસ 5 વરસ ગેરંટી. જ્યાં સુધી હવા ન ભરો તો 5 વર્ષે કાંઈ ન થાય. હવા ભર્યા પછી નક્કી નહીં.
આપણે માણસને સાહેબ એમ જ છે, હવા ભરાઈ જાય ને પછી કઈ ફટાકીઓ થાય નક્કી નહીં. આપણે હળગતા હોય, આપણે બોલવાઈ ગયા હોય, સિગરેટ હળગતી હોય, બોલો એ નો થાય. એટલા માટે ભગવાન રામની વાતમાં હું કહેતો હતો હમણાં આપને, રામાયણ ઉપર તો યુગોથી બોલાતું આવ્યું છે. પણ એક દાખલો આપીને દુવાસનથી મારે શરૂઆત કરવી છે. ભગવાન રામ રામેશ્વરની સ્થાપના કરી અને આપ જાણો છો દરિયાને કાંઠે જ્યારે આવ્યા અને વિભીષણ આવ્યા, વિભીષણ આવીને પગે પડી ગયા, ત્રાહિમામ શરણાગત છું, હું તમારે ચરણે છું, મને બચાવી દો, સ્વીકારી દો. અને એ વખતે ભગવાન રામે આમ બે હાથ પકડી ઊભા કરી અને વેળું હતું ને રેતી વેળું, એ રેતીને આમ તિલક કર્યું વેળું અને એટલું કીધું આઈએ લંકેશ. એ આઈએ લંકેશ કીધું તો જાંબુવનજીના હાથમાંથી ગદા પડી ગઈ. સાંભળજો, જાંબુવનના હાથમાંથી ગદા પડી ગયા કે આને લંકેશ કહી દીધો, ઓલો હજી 10 માથાળો જીવે છે, એ મરે પછી આને લંકા આપી શકાય ને. અત્યારથી કહી દીધું આઈએ લંકેશ. એટલે ધીરે ધીરે બાજુમાં જઈને જાંબુવનજી એમ કીધું, પ્રભુ થોડીક ઉતાવળ નથી કરી ગયા? કે કેમ? કે તમે આઈએ લંકેશ એટલે વિભીષણને લંકાપતિ બનાવી દીધો, ઓલો રાવણ હજી જીવે છે. ભગવાન રામે કીધું ઈ જોઈ છે હવે. તો કે એમ નહીં, આજ વિભીષણ આવ્યો, કાલ રાવણ તમારા ચરણે આવી કે ત્રાહિમામ શરણાગત છું, તો આને લંકા તો આપી દીધી, કાલ રાવણે શરણે થઈ જાય તો એ ભગવાન રામે કીધું રાવણ ચરણે આવી છે ને તો રાવણને મારું અયોધ્યા આપી દઈશ. હું દશરથનો દીકરો છું, ભલા માણસ, ઈક્ષ્વાકુ વંશનો દીકરો છું. તમે વિચાર કરો, અયોધ્યા આપવાની જે તૈયારી રાખે, વાલીને માર્યા પછી આખે આખું કિષ્કિંધાનું રાજ આપી દે સુગ્રીવને. તમે વિચાર કરો. અને રાવણ સોનાની લંકા કહેવાતી હોય, જેવી તેવી નહીં, સોનાની લંકા જીતા પછી તરત વિભીષણને આપી દે. ઈ રામ છે, એને કેડે હાલાય, એની વાતો કરાય, એની પ્રતિષ્ઠા થતી હોય ત્યારે દુહાસનથી શરૂઆત કરી આપણે. તોય ધર્માર ધર્મ સંકરાલ ગામ એનો આનંદ કેવો છે, બ્રહ્માનંદજીના શબ્દોમાં કેવું હોય તો
સારી વાતો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું. અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની આવી ફરમાશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. બીજી વાત, અમારી વાતો એ જ સાંભળી શકે જેના ઉદળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈની બે હોય નહીં. ભલા માણસ રાકાવ પાસે બેહાય નહીં, આપણને ભૂલવાડી દે કે આપણે કોણ છે. મરદની પાસે બેહાય, સારા માણસો પાસે બેહાય. ઘણા માણસ કેવા હોય છે ખબર? ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય, સૂરજ આથમી ગયો હોય તોય ધગતા હોય. હવે તો ઠરી જાય, હમણાં રાજ પડી જાય. આ સૂરજ આથમી ગયો હોય તોય ધગતા હોય. અને ઘણા માણસ હોય બાવળ જેવા, પોતાનામાં ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાયડું થઈને આડા પીડા હોય, કાંટા થઈ જાતા નહીં નીકળ, હુળા હોહરવા જાય. કોકના તો ખાવા દે, કોકના ખાવા દે, તારામાં તો નથી આવતા. એની વાત નથી, પણ જેને પરંપરાની પડી છે, જેને ધર્મની પડી છે, આજે આટલી સંખ્યામાં આપ બધા બેઠા છો. એક વાત કરી દો આપણે, આ છત્રાલમાં આવું સરસ મંદિર બન્યું છે. એ રામજી મંદિર હોય તો ભલે, રણુજા રામદેવરા